પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, હાલો ચાલો, લાસ્ટ ટાઈમ જે છે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું હતું. ક્યાં સુધી? પ્રથમ સંચાલકોની સભા કમ્પ્લીટ થઈ ગઈ હતી, બરાબર. સંચાલકોના પ્રકાર આવ્યા હતા. ધી મોસ્ટ એમપી જો આખે આખું પૂછાય તો 4 માર્કમાં, બરાબર, કે સંચાલકોના પ્રકારો જણાવો, અથવા તો સેપરેટલી પૂછાય તો 3 ઓર 2 માર્ક્સમાં, બરાબર. એમાં જે આપણું પહેલું છે શું છે? સ્વતંત્ર ડિરેક્ટર. ધી મોસ્ટ એમપી 3 માર્ક્સ માટે. સમજાય કે ન સમજાય? બરાબર. થોડુંક આપણે હું તમને રિવાઇઝ કરાવી લઉં કે ડિરેક્ટર પહેલા તો કોને કહેવાય? કે કંપનીનું મેનેજમેન્ટ કરવા માટે શેર હોલ્ડર દ્વારા કોઈકને અપોઇન્ટ કરવામાં આવે, કોઈકને રાખવામાં આવે. કારણ કે શેર હોલ્ડર અલગ અલગ જગ્યાએ હોય, એ કંપનીનું સંચાલન કરી શકે નહીં, બરાબર. એની માટે સંચાલકો રાખવામાં આવે. સમજાય કે ન સમજાય? સંચાલકો નું શું કામ હોય? સંચાલક ટ્રસ્ટી તરીકે, બરાબર, એ બધી બાબતો જે છે આપણે આગળના ઓલામાં જોઈ ગયા હતા. હવે આપણે એ જોવાનું છે કે સંચાલકોના કેટલા પ્રકાર આવે. ખબર પડી? બરાબર. હવે આપણે એમ જોવાનું કે સંચાલકો હોય તો સંચાલકો કેટલા કેટલા પ્રકારના હોય કંપનીમાં, બરાબર. તો સ્વતંત્ર સંચાલક છે, બરાબર, મેનેજિંગ ડિરેક્ટર છે, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. એટલે ટોટલ 7 ટાઈપ છે આપણી પાસે. સાથે સહેલા છે. હજી કીધું હું સમજાવી દઉં, પછી તમને ખાલી નામ વાંચો ને ત્યાં તમને ખબર પડી જાય કે આખે આનું ટાઈપ શું આવશે. સમજ પડે છે? બરાબર. એટલે એની માટે ધ્યાન રાખજો. અહીં ચલો, પેલું આપણું શું છે? સ્વતંત્ર ડિરેક્ટર એટલે સ્વતંત્ર સંચાલક, બરાબર. નામ સાથે તે વર્ડ લખેલો શું છે? સ્વતંત્ર. સ્વતંત્ર એટલે કેવા? ઇન્ડિપેન્ડન્ટ હોય. હવે ઇન્ડિપેન્ડન્ટ એટલે કેવું? કે આપણે બે વસ્તુ જોઈ હતી. સંચાલકો બે ટાઈપના હોય. એક સંચાલકો એવા હોય, લેલેનભાઈ હાલને મારે લાઈવ લેક્ચર શરૂ છે. સંચાલકો કેટલા ટાઈપના હોય? બે ટાઈપના હોય, બરાબર. એક એવા સંચાલકો હોય જે શેર હોલ્ડર્સ હોય ચૂંટી કાઢ્યા હોય એમાંથી જ તે, કે અમારા શેર હોલ્ડર માંથી આ લોકો જે છે એ શું કામ કરશે? સંચાલકો તરીકેનું કામ કરશે. બીજા સંચાલકો એવા હોય, બરાબર, જેને હાયર કરવામાં આવે, જેને કંપનીમાં કોઈ પણ પ્રકારના શેર કે કોઈ પણ પ્રકારનું હિત હોય નહીં, એવા પ્રકારના ડિરેક્ટર હોય. સ્વતંત્ર ડિરેક્ટર એક એવા ડિરેક્ટર હોય જે કંપનીના કોઈ પણ નાણાકીય હિત ન ધરાવતા હોય, કંપનીના કોઈ પણ પર્સન સાથે કોઈ પણ પ્રકારના એના રિલેશન નો હોય. એવા ડિરેક્ટરને કેવા ડિરેક્ટર કહેવાય? સ્વતંત્ર ડિરેક્ટર, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. તો સાહેબ આવા લોકોને ક્યાંથી હાયર કરવા? તો એ આપણે આગળ જોઈએ. તો સ્વતંત્ર ડિરેક્ટર કંપની દ્વારા 2013માં નવી જોગવાઈ છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હશે. એટલે 3 સંચાલકો હોય, એમાંથી એક સંચાલક કેવો હશે? સ્વતંત્ર સંચાલક હશે, સ્વતંત્ર ડિરેક્ટર હશે, બરાબર. કેન્દ્ર સરકાર જાહેર કંપનીમાં વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, અથવા તો પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય, કે નોમિની ડિરેક્ટર ન હોય. પેલું કીધું મેનેજિંગ ડિરેક્ટર ન હોય. મેનેજિંગ ડિરેક્ટર એટલે શું? કે જે કંપનીનું રોજબરોજનું વહીવટી કાર્ય કરે. કેવું? રોજબરોજનું. સમજાય કે ન સમજાય? રોજબરોજના કાર્ય કરવા માટે કોણ હોય? મેનેજિંગ ડિરેક્ટર હોય. એની પછી આપણે શું નામ આપ્યું? પૂર્ણ સમયનો ડિરેક્ટર. પૂર્ણ સમયનો ડિરેક્ટર એટલે શું? કે ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટે થાય. કેટલા વર્ષ માટે થાય? 5 વર્ષ માટે. મને ડિરેક્ટર તરીકે આજે નિમ્યો હોય તો જ્યાં સુધી 2030 ન આવે ત્યાં સુધી ડિરેક્ટર પદ પર હું રહી શકું. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. સમજાય કે ન સમજાય? 5 વર્ષ નથી, આઈ થિંક 3 વર્ષ છે. ડિરેક્ટરનું 3 કે 5 વર્ષ છે, જોવું પડશે આપણે, બરાબર. નહીં, 5 જ વર્ષ. કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. જે મેનેજિંગ ડિરેક્ટર હોય એની લગભગ 3 વર્ષની હોય છે. હવે અહીં ધ્યાન આપો.
જે સંચાલકો 5 વર્ષ માટે સળંગ કામ કરે છે એને કયા ડાયરેક્ટર કહેવાય? પૂર્ણ સમયના ડાયરેક્ટર. મેનેજિંગ ડાયરેક્ટર સમજાઈ ગયું. નોમિની ડાયરેક્ટર એટલે હું તમને ખ્યાલ હોય તો SBI માં ને ગમે એમાં તમે ખાતું ખોલાવો ને એમાં નોમિની રાખે. ઇવન આપણે શેરમાં જોઈ ગયા હતા. બરાબર, સમજાય કે ન સમજાય? માની લો કે હું અત્યારે અવેલેબલ નથી ઇન્ડિયામાં, તો હું મારા વતી કોઈકને નોમિની તરીકે રાખું, એ મારા વતી સંચાલક તરીકેનું શું કરશે? કામ કરશે. એ આગળ આવશે નોમિની ડિરેક્ટરમાં. બરાબર, સ્વતંત્ર સંચાલક એ ન હોય, મેનેજિંગ ડિરેક્ટર એ ન હોય અને નોમિની ડિરેક્ટર એ ન હોય, એવા ડિરેક્ટરને કેવા ડિરેક્ટર કહેવાશે? સ્વતંત્ર ડિરેક્ટર. તમારે ઇઝીલી યાદ રાખવું હોય તો એમ સમજવાનું કે જે ડિરેક્ટરનું કંપની સાથે કોઈ પણ પ્રકારનું આર્થિક હિત નથી જોડાયેલું, બરાબર, અને કંપનીએ આને હાયર કરવા હોય તો એને અલગ રીતે હાયર કરવી પડે. હવે કઈ રીતે? જોજો કે સ્વતંત્ર ડાયરેક્ટરની નિમણૂક હેમાંથી થાય? ડેટા બેંકમાંથી થાય. તમારે કોઈને તમને એમ લાગે કે નહીં આ માણસ સારો છે આને ડિરેક્ટર તરીકે રાખીએ, કે તમે એમ એને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રાખી શકો નહીં. તમારે ફરજિયાત એને ક્યાંથી હાયર કરવો પડે? ડેટા બેંકમાંથી. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલી સંસ્થાઓ આ પ્રકારના ડેટા બેંક ઊભી કરવી પડે છે. ડેટા બેંક એટલે શું કહેવાય? બેંક ખબર પડે? બેંકમાં આપણા શું જમા થાય? પૈસા જમા થાય ને. ડેટા બેંકમાં તમારું શું જમા થશે? ડેટા જમા. ડેટા મીન્સ કે તમારું નામ, તમારો આધાર કાર્ડ નંબર, પેન કાર્ડ નંબર, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એ બધું શું જમા થાય? એ ડેટા બેંકમાં જમા થાય. તો કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલી એક સંસ્થા હોય એ આ ડેટા બેંક ઊભું કરવાનું, ડેટા બેંક ક્રિએટ કરવાનું કામ કરે. તો એ સંસ્થા કઈ છે? લખી નાખજો, લખવું હોય તો. જસ્ટ આઈ એમ ઇન્ફોર્મેશન માટે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ, સોરી, લખી નાખો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ, IICA. બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ. આ સંસ્થા જે છે એ શું તૈયાર કરે? શું તૈયાર કરશે? એ ડેટા બેંક તૈયાર કરશે. તમને એમ થાય કે સર મારી ડેટા બેંકમાં મારું નામ લખાવવું હોય તો હું લખાવી શકું? યસ, લખાવી શકો. મેં જે તમને નામ લખાવ્યું એ નામની વેબસાઇટમાં જવાનું. બરાબર, એ વેબસાઇટમાં જઈ તમારે રજિસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું. રજિસ્ટ્રેશનમાં તમારી જે કાંઈ પણ ડિટેલ માંગી એ ડિટેલ તમારે શું કરવાની? ફૂલફિલ કરવાની. બરાબર, પછી તમારી ટેસ્ટ લેવામાં આવે. ઓનલાઈન શું લેવામાં આવે? આના દ્વારા તમારી ટેસ્ટ લેવામાં આવે, અને ટેસ્ટ તમે લઈ લો અને ટેસ્ટ તમે પાસ થાઓ તો તમારું ઓફિશિયલ નામ હેમાં જમા થશે? હેમાં લખાશે? ડેટા બેંકમાં લખાશે. સમજાય કે ન સમજાય? તમારે એમાં ફી પે કરવાની આવે. તમને એમ હોય કે મારું નામ 5 વર્ષ માટે ડેટા બેંકમાં હોવું જોઈએ તો તમારે એ રીતની ફી પે કરવી પડે. 10 વર્ષ માટે રાખવું હોય તો એ રીતની ફી પે કરવી પડે. બરાબર, કારણ કે આગળ કીધું એમ કે કોઈ કંપનીએ 3 માંથી એક કેવો સંચાલક રાખવાનો છે? સ્વતંત્ર સંચાલક. અને એ ક્યાંથી રાખવાનો છે? એ એની પસંદગી ક્યાંથી કરશે? ડેટા બેંકમાંથી કરશે. સમજાય કે ન સમજાય? બરાબર, જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવા લાયક ઈચ્છુક વ્યક્તિઓ પોતાના નામ, સરનામા અને લાયકાતો દર્શાવવાની હોય છે. આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. સામાન્ય સભામાં તમારે ડિક્લેર કરવું પડે કે આ ભાઈને ડેટા બેંકમાંથી આપણે પસંદ કર્યો છે અને આને હજે આપણે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે પોઝિશન આપવા માંગીએ છીએ. આની નિમણૂક કેટલા વર્ષ માટે થાય? 5 વર્ષ માટે થાય. બરાબર, સ્વતંત્ર સંચાલકની પૂર્ણ નિમણૂકને પાત્ર છે, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. બરાબર, તમને એમ થાય કે આજે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર રાખ્યો તો બહુ સારું કામ કરે છે, 5 વર્ષમાં બહુ સરસ કામ કર્યું, તો તમારે એને ફરીવાર અપોઇન્ટ કરવો છે. બરાબર, તો એની માટે તમારે શું કરવું પડે? ખાસ ઠરાવ પસાર કરવો પડે. એ ઠરાવ કોને કહેવાય એ બધું જે છે આની પછીના ચેપ્ટરમાં આવશે. મૂકવું તો આની પહેલા ચેપ્ટર, પણ વાંધો નહીં, હાલ. તેમાં પસંદ કરાયેલ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ, પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક સળંગ 2 મુદત એટલે 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ જ ફરીથી નિમણૂકને પાત્ર છે. કઈ રીતે? 2010માં મારી કંપનીમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ. એ લોકોએ ડેટા બેંક જોયો, મેં એમાં ટેસ્ટ પાસ કરી હતી, એની ફી મેં પે કરી હતી. એ લોકોએ મારો ડેટા બેંક જોયો, ડેટા બેંકમાંથી મારું નામ પસંદ કર્યું, મને સ્વતંત્ર સંચાલક તરીકે રાખ્યો. ક્યારે? 2010માં. 2015 લગી મારે કામ કરવાનું હોય, 5 વર્ષની મારી મુદત હોય. બરાબર, પણ મેં 5 વર્ષ કામ કર્યું, એ લોકોને મારું કામ બહુ ગમ્યું એટલે વધારાના 5 વર્ષ માટે એ લોકોએ ખાસ ઠરાવ પસાર કર્યો અને વધારાના 5 વર્ષ માટે મને પાછી નિમણૂક કરી એઝ અ સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે.
બરાબર 10 વર્ષ મારા પૂરા થયા 2020 માં 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હજી સંચાલકોને એવું લાગે છે કે કરણભાઈને આપણે જવા દેવા નથી હજી 5 વર્ષમાં આપણે એને શું કરીએ અપોઇન્ટ કરીએ તો થશે 5 વર્ષ માટે હજી 5 વર્ષ માટે મને અપોઇન્ટ કરીએ કે ન કરીએ કે ન કરીએ કે કઈ રીતે તો જો આમાં લખ્યું છે કે જો કોઈ સંચાલક સળંગ કેટલી 2 મુદત એટલે કેટલા વર્ષ 10 વર્ષ માટે કામ કર્યું હોય 2 મુદત એટલે 10 વર્ષ 5 ને 5 10 2 વર્ષ માટે કે 2 મુદત એટલે 10 વર્ષ માટે કામ કરી લીધું છે પછી એનાથી વધારે હોદ્દો ધારણ કરી શકે નહીં અને જો ફરીથી આને એઝ અ સ્વતંત્ર સંચાલક તરીકે રાખવો છે તો 3 વર્ષનો શું કરવું પડે રાહ જોવી પડે એટલે 2023માં ઈ લોકો મને ફરીવાર સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી શકે પણ 10 વર્ષ પૂરા થઈ ગયા પછીના 3 વર્ષ સુધી સ્વતંત્ર ડાયરેક્ટરની પુનઃ નિમણૂક થઈ શકે નહીં સમજાણું હજી સમજાવું છું કે 5 વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટરની નિમણૂક થાય જો કંપનીને કામ સારું લાગે તો વધારાના 5 વર્ષ એને કામ કરવા દે હજી કંપનીને એમ થાય છે કે આને હજી 5 વર્ષ કામ કરવા દેવું પડે છે તો એમ થઈ શકે નહીં કંપનીએ 3 વર્ષનો શું લેવો પડે બ્રેક લેવો પડે હોલ્ડ લેવો પડે 3 વર્ષ કમ્પ્લીટ થઈ જાય પછી તમે જે છે ફરીવાર આને નિમણૂક કરી શકો છો સેમ વ્યક્તિને બરાબર એટલે એટલી વસ્તુ ધ્યાન રાખજો આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડાયરેક્ટરની કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં તમને એમ થાય કે 3 વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર ન રાખી જોઈએ એમ તમે સમજો કે આને કંપનીથી જવા જ નથી દેવો આનું કામ એટલું બધું સારું છે ને કે આને કંપનીથી જવા દેવો નથી 3 વર્ષ ઈ ડાયરેક્ટર તરીકે નિમણૂક નહીં થઈ શકે ને કાંઈ વાંધો નહીં આપણે એને કંપનીમાં કંઈક બીજું કામ આપી દઈએ એમ કરી શકાય નહીં જો લખ્યું ને કે 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડાયરેક્ટર કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે કોઈ પણ ટાઈપની એને નિમણૂક કે પદવી આપી શકાય નહીં બરાબર સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો પહેલી વાત કે બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત અનુભવી અને કાબેલ હોવો જોઈએ ઓબ્વિયસ વાત છે ડેટા બેંકમાં તમારો બધો ડેટા લખેલો હોય તમે જે ટેસ્ટ પાસ કરો ને એમાં એ ટેસ્ટ પાસ કર્યા પછી જ તે તમારું નામ જે છે ડેટા બેંકમાં એક થાય બાકી ડેટા બેંકમાં એક થાય નહીં બરાબર એટલે તમારી ક્વોલિફિકેશન એ બધું જોવે તમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એ તમારું ડેટા બેંકમાં જોવે પછી તમને હાયર કરે ત્યાં સુધી હાયર કરે નહીં આ એક ડેટા બેંક એટલે એક ટાઈપનું તમારું રેઝ્યુમ ખબર પડે ને ડેટા બેંક એક ટાઈપનું શું છે તમારું રેઝ્યુમ છે રેઝ્યુમ જોઈને માણસો તમને હાયર કરે એમ બરાબર આવી કંપની ગૌણ કંપની કે સહાયક કંપનીમાં સ્થાપક હોવો જોઈએ નહીં બરાબર આ કંપનીની કોઈ બીજી ગૌણ કંપની હોય બરાબર અથવા તો સહાયક કંપની હોય એમાં સ્થાપક તરીકે કામ કરેલું હોવું જોઈએ નહીં એવા વ્યક્તિની તે નિમણૂક સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે થાય આ વ્યક્તિ કોઈ પણ સ્થાપક કે સંચાલનના સગા હોવા જોઈએ નહીં બરાબર જેણે આવેદન પત્રમાં સહી કરીને કંપની બનાવી એ સ્થાપક અને સંચાલક મંડળનો સગો હોવો જોઈએ નહીં સમજાય કે ન સમજાય બની શકે કે જે સંચાલક મંડળમાં જે અત્યારે વ્યક્તિ કામ કરે છે એના કાકાનો છોકરો કે એના ભાઈનો છોકરો એને ડેટા બેંકમાં નામ લખાયું હવે ડાયરેક્ટરના હાથમાં જ છે કે કોને નિમણૂક કરવી તો જ્યારે ડેટા બેંકમાં જોઈએ તો એના ભાઈના છોકરાને અપોઇન્ટ કરે એ તો ઓબ્વિયસ વાત છે નેપોટિઝમ બધે હાલે નેપોટિઝમ ખબર પડે ને હા નેપોટિઝમ બધે હાલે બરાબર તો એમ કે આને રાખો આને આ જે છે ને એ મારા ભાઈનો છોકરો છે આને રાખો આને એઝ અ સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક આપો તો એમ નિમણૂક આપી શકાય નહીં કોઈ પણ સ્થાપક કે સંચાલકનો સગો હોવો જોઈએ નહીં એ જોઈ લેવાનું એ જોવાનું કામ એ કંપનીનું છે કે જોઈ લેવાનું કે ભાઈ આ કાંઈ હગામાં નથી લાગતો ને એમ કંપની સાથે ગૌણ કંપની સાથે સહાયક કંપની કે બંને સાથે ડિરેક્ટર પ્રમોટર કે કોઈ પણ આર્થિક કે નાણાકીય વ્યવહાર અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં બરાબર એના સહાયક તરીકે કામ કર્યું હોય બરાબર એના ડિરેક્ટર તરીકે કામ કર્યું હોય પ્રમોટર તરીકે કામ કર્યું કઈ ગૌણ કે સહાયક કંપનીમાં છેલ્લા કેટલા વર્ષમાં 2 વર્ષમાં એટલે 2 વર્ષ એટલે કયા વર્ષ આવશે નાણાકીય વર્ષમાં પાછલા 2 નાણાકીય વર્ષમાં ગૌણ કે સહાયક કંપનીમાં ડિરેક્ટર તરીકે પ્રમોટર તરીકે કોઈ પણ જાતનું એનું નાણાકીય હિત રહેલું હોવું જોઈએ નહીં કંપનીના મુખ્ય પદાધિકારી સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં મુખ્ય સંચાલકીય પદાધિકારો કીધા
ઇંગ્લિશમાં એને કીધું કેએમપી. એમએનપી સાંભળ્યું ને? એમએનપી આ કેએમપી છે. કેએમપી એટલે કી મેનેજમેન્ટ પર્સન, બરાબર, કે ચાવીરૂપ સંચાલક પર્સન, કે જેનું કામ કંપનીમાં બહુ મહત્વનું હોય. તો એમાં કોણ આવે? તો ડાયરેક્ટર આવે, મેનેજિંગ ડાયરેક્ટર આવે, સીઈઓ આવે, બરાબર, પછી સેક્રેટરી આવે, ચેરમેન આવે, બરાબર. આ બધા કોણ છે? મુખ્ય સંચાલકીય પદાધિકારી. આ કોઈની સાથે એનો આગલા 3 વર્ષમાં રિલેશન હોવો જોઈએ નહીં. ઓકે, હવે આપણે આમાં એક આવ્યું એમડી. એમડી શું? મેનેજિંગ ડિરેક્ટર. હવે એ આપણે જોવાનું છે. જો અગેન મેં તમને લોકોને પહેલાના લેક્ચરમાં કીધું હતું, હજી કહી દઉં કે કંપનીનું કામકાજનું માળખું આવી રીતે હાલે. પહેલા સંચાલકો, પછી મેનેજિંગ ડિરેક્ટર, પછી સેક્રેટરી. મેનેજિંગ ડિરેક્ટરનું કામ શું? તો રોજબરોજનું વહીવટી કામ જે કરવાનું હોય એ બધું કોણ કરશે? મેનેજિંગ ડિરેક્ટર કરશે, બરાબર. જો મેનેજિંગ ડિરેક્ટર એમ નિર્ણય લે કે અમદાવાદમાં એક બ્રાન્ચ ઓપન કરવી છે, બરાબર, તો એ બ્રાન્ચ ઓપન કરવા માટે જેટલી પણ લીગલી એક્શન હોય અથવા તો લીગલી જે કાંઈક કામ કરવાનું હોય એ બધું કામ કોણ કરશે? સેક્રેટરી કરશે, બરાબર. કર્મચારીઓ કેટલા રાખવા, કેટલા માળની બિલ્ડિંગ બનાવી, બરાબર, એમાં કઈ રીતે આપણે વર્ક કરશું એ બધું જોવાનું કામ કોનું? મેનેજિંગ ડિરેક્ટરનું. આ જે કાંઈ પણ એ કામ કરવા માંગે છે એને લીગલી ક્લાસિફાય કરવું અથવા તો લીગલી એને અપ્રૂવ કરાવવું એ બધું કામ કોણ કરશે? સેક્રેટરી કરશે. કોણ કરે? સેક્રેટરી કરે. સમજાય કે ન સમજાય? એટલે રોજબરોજનું કંપનીમાં કામ જોવાનું કામ કોણ કરે? મેનેજિંગ ડિરેક્ટર કરે, બરાબર. લીગલી જે કાંઈ પણ કામ કરવાનું આવે, અગેન કહું છું, લીગલી કાયદાકીય રીતે જે કાંઈ પણ કામ કરવાનું આવે તો એ કામ કોણ કરશે? સેક્રેટરી કરશે. બાકી બધા રોજબરોજના કામ કોણ કરશે? મેનેજિંગ ડિરેક્ટર કરશે. મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વાણિજ્યિક વ્યવસ્થાનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાકીય ગુણે માંગી લે છે, જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીના રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. તો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે કોને રાખે? મેનેજિંગ ડિરેક્ટરને રાખે. રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટર કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. આપણે કહીએ કે આ કંપનીનો મેનેજર છે, તો મેનેજર મીન્સ કે ઈ આખી કંપનીનું રોજબરોજનું જે કાંઈ પણ કામ છે એ હેન્ડલ ઈ કરે છે. સમજાય કે ન સમજાય? મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અથવા તો મેનેજર, જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો, સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયો નો અમલ કરવાનો હોય છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. સમજાય કે ન સમજાય? બરાબર. રોજબરોજનો વહીવટી કામ કરવાનું કામ જે છે એ આ મેનેજિંગ ડિરેક્ટર કરે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે? સંચાલક મંડળ કરે. સંચાલક મંડળના સભ્યો હોય એ નક્કી કરે કે આપણે કોને મેનેજિંગ ડિરેક્ટર બનાવવું. સમજાય કે ન સમજાય? એમ. હવે આપણે હમણાં જે જોયું તો ઈ શું જોવાનું? હવે નોમિની ડિરેક્ટર જે છે એ આપણે જોવાનું છે. નોમિની એટલે ખબર પડે ને, એ હમણાં મેં સમજાવ્યું, બરાબર. જો બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટરને નિમી શકે છે. જો એમાં તે હેમાં જોગવાઈ હોવી જોઈએ? નિયમન પત્રમાં લખેલું હોવું જોઈએ કે નોમિની ડિરેક્ટર રાખવાના છે કે નથી રાખવાના. નો રાખવાનો હોય તો નથી રાખવાના, રાખવાના છે તો કઈ રીતે રાખવાના છે. તો એના મુખ્ય મેજરલી 2-3 ટાઈપ આપણે કીધા છે. પહેલું, કોઈ પણ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે આને આવી રીતે સમજો. માની લ્યો તમારી કંપની છે, એસબીઆઈ પાસેથી તમે 100 કરોડની લોનની માંગ કરી. કેટલા કરોડ? 100 કરોડની. તમે એમ કીધું કે એસબીઆઈ નહીં કે અમને 100 કરોડની લોન આપો, બરાબર. હવે એસબીઆઈ તમારી લોન જે છે અપ્રૂવ કરી છે. શું કરી દીધી? અપ્રૂવ કરી દીધી કે ઓકે આ કંપનીને 100 કરોડની લોન આપણે આપીએ છીએ. હવે એસબીઆઈ ને તો 100 કરોડ તમારી પાસે પડ્યા ને, બરાબર. હવે એસબીઆઈ ની તો જોવું હોય ને કે આ લોકો મારા 100 કરોડના, મારા તો નહીં પણ પબ્લિકના 100 કરોડને કઈ રીતે યુઝ કરે છે, બરાબર. તો એસબીઆઈ નો કોઈ પર્સન ડિરેક્ટર કે જે સંચાલકો કે સંચાલકોની સભા, એમાં એને બેઠવાનો અધિકાર હોય.
ઈ ત્યાં બેઠો હોય, બરાબર, એ સભામાં બેઠો હોય, પણ ઈ કોને રિપ્રેઝેન્ટ કરે છે? SBI ને રિપ્રેઝેન્ટ કરે છે ને સંચાલકોમાં. એ અહીંયા મીટિંગમાં બેઠો છે પણ એ કોને રિપ્રેઝેન્ટ કરે છે? SBI ને રિપ્રેઝેન્ટ કરે છે. તો SBI ના નોમિની તરીકે અહીંયા કામ કરે છે. સમજાય કે ન સમજાય? એવી રીતે તમે કોઈ પણ સંસ્થા સાથે સમજૂતી કે કરાર કરેલા હોય અને એ સંસ્થાને જોવું હોય કે તમે કઈ રીતે કામ કરો છો, બરાબર, તો એની માટે એ નોમિની ડિરેક્ટરની નિમણૂક કરી શકે. બરાબર. બીજું આપણે શું કીધું? પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ પણ સંસ્થા દ્વારા નોમિનેટ કરેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. કોઈ સંસ્થા હોય એ નક્કી કરે કે આ વ્યક્તિ એઝ અ નોમિની ડિરેક્ટર તરીકે આ કંપનીમાં બેઠશે, કારણ કે હિત જળવાયેલું હોય ને, કાં તો કરાર થયેલા હોવા જોઈએ, કાં તો નાણાકીય હિત જોડાયેલું હોવું જોઈએ. કંપની મર્જ થાય ને, કંપની મર્જ થાય ને ત્યારે નોમિની ડિરેક્ટરને શું કરવામાં આવે? નિમણૂક કરવામાં આવી જોઈએ કે કામકાજ કેવું છે કેમ નહીં. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સત્તા તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલા વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકાય છે. બરાબર, સમજાય કે ન સમજાય? જો કોઈ સરકારી કંપની હોય, બરાબર, એનું પ્રાઇવેટ સાથે મર્જર કરવાનું હોય કે પ્રાઇવેટ કંપની હોય એનું સરકારી કંપની સાથે મર્જર કરવાનું હોય, તો એમાં નોમિની ડિરેક્ટર તરીકે શું કરી શકાય? નિમણૂક કરી શકાય છે. બરાબર. નોમિની ડિરેક્ટર એટલું બધું IMP નહીં. બરાબર. જો હજી કહી દઉં, હાર્ડ પેપર હશે તો પૂછાય 2 માર્કમાં. હાર્ડ પેપર હોય તો 2 માર્કમાં પૂછાય, બાકી પૂછાય નહીં. તો IMP હું? તો સ્વતંત્ર ડિરેક્ટર અને એની પછી મેનેજિંગ ડિરેક્ટર, 2 માંથી એક હોય શકે. હવે કેવા ડિરેક્ટર? વધારાના, કામના કાજના એવા, એટલે વધારાના ડિરેક્ટર. ઘણી વખત નિષ્ણાત વ્યક્તિ કે કામની વ્યક્તિની સંચાલક મંડળમાં જરૂર હોય અને તેનો સમાવેશ ન થયેલો હોય, ત્યારે જો કંપની નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. હવે આપણી કંપનીનું મેઇન કામ છે એડવર્ટાઇઝમેન્ટ કરવાનું. શું કામ છે? એડવર્ટાઇઝમેન્ટ કરવાનું. પણ જ્યારે સંચાલકોને નિમવામાં આવ્યા ત્યારે એકે સંચાલકમાં એડવર્ટાઇઝમેન્ટનું કોઈ પણ પ્રકારનું નોલેજ તો ન, પણ કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ છે નહીં. બરાબર. તો આપણે એક એક્સ્ટ્રા ડિરેક્ટરને હાયર કરવો પડે ને, જેની પાસે સ્પેસિફિક નોલેજ હોય. અથવા તો માની લો કે તમારી કંપનીમાં અત્યારે ખૂબ ખોટ થાય છે, તમારે કંપનીને નફા તરફ વાળવી છે, તો એની માટે તમે એક સ્પેશિયલ પર્સનને હાયર કરો જે તમારી કંપનીને શું આપે? ડાયરેક્શન આપે. જેના કારણે તમારી કંપની શું કરીએ કે નફો કરીએ. તો એ જે વધારાનો ડાયરેક્ટર તમે લાયા એને કયો કે ડાયરેક્ટર કહેવાય? વધારાનો ડાયરેક્ટર. બરાબર. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગયું હોય તેને નિમણૂક આપી શકાતી નથી. ને આની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી હોય છે, એટલે મીન્સ કે 1 વર્ષની તમારે ગણવાની. સમજાય કે ન સમજાય? આવા જે વધારાના ડિરેક્ટર હોય એ 5 વર્ષ કે 3 વર્ષ માટે હોય. કેટલા વર્ષ માટે હોય? 1 જ વર્ષ માટે. મીન્સ કે કંપનીની વાર્ષિક સામાન્ય સભા સુધી જ આ લોકોની પોઝિશન હોય. જેવી વાર્ષિક સામાન્ય સભા આવી જાય એવો આનો હોદ્દો વયો જાય. હવે એક બીજી બહુ મહત્વની વાત કીધી કે જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય એને રાખી શકાય નહીં. માની લો આ 5 જણાને આપણે હાયર કર્યા હતા. આ 5 જણામાંથી આપણે 3 જણાને ડાયરેક્ટર તરીકે રાખવાના હતા. તો આ 3 જણા જે છે એને આપણે ડાયરેક્ટર તરીકે રાખ્યા. હવે આપણે એક વધારાનો ડાયરેક્ટર જે છે નિમવાનો છે. બરાબર. તો જ્યારે આપણે વધારાના ડાયરેક્ટર નિમશું ત્યારે આ 2 માંથી કોઈ વ્યક્તિ હશે નહીં. કારણ કે આની પહેલાની જ્યારે સંચાલકોની ચૂંટણી થઈ હતી તો સંચાલકોને નિમવામાં આવ્યા હતા ત્યારે આ 2 પદ મેળવવામાં કેવા ગયા હતા? નિષ્ફળ ગયા હતા. આ 2ને પ્લેસ મળી નહોતી. તો એને વધારાના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી શકાય નહીં. તમારે કમ્પલસરી કોઈ બીજાને એઝ અ વધારાના ડાયરેક્ટર તરીકે તમારે શું કરવા પડે? નિમણૂક કરવા પડે, જેને એડિશનલ ડાયરેક્ટર કહેવાય. હવે કયા ડાયરેક્ટર છે? વૈકલ્પિક ડાયરેક્ટર. ઓપ્શનલ ખબર પડે ને? MCQ ખબર પડે? MCQ ખબર પડે ને? MCQ નું ફૂલ ફોર્મ શું થાય? MCQ. સમજાય કે ન સમજાય? MCQ માં મલ્ટિપલ ચોઇસીસ હોય ને, 4 ચોઇસ હોય ને તમારી પાસે, કે આ પસંદ કરો કે આ કરવો. ઘણા હોય તો 4 કરીને વી આવે. મને 4 ગમે છે. 4 તો સાચા જ. બરાબર. એને કહેવાય મલ્ટિપલ ચોઇસીસ ક્વેશ્ચન. એને MCQ કહેવાય. તો એ ઓપ્શન આવે ને, ઓપ્શન ને ગુજરાતીમાં શું કહેવાય? વિકલ્પ. શું કહેવાય? વિકલ્પ. બરાબર. તમારે ઇંગ્લિશના સાહેબ ને ગુજરાતીના બેયને મારે મળવું પડશે. વાંધો નહીં. ચલો, કંપનીના સંચાલકમાં ડિરેક્ટરો અગત્યનું અંગ છે. પરંતુ કોઈ પણ કારણસર ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારતની બહાર રહેવાનો હોય તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, મારે આવતા
3 મહિના માટે મીન્સ કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી માટે મારે 3 મહિના માટે બહુ ઇમ્પોર્ટન્ટ કામ માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે. અને હું ડિરેક્ટર તરીકે કામ કરી શકું એમ છું નહીં, કારણ કે હું બહાર છું ભાઈ. હું પોસિબલ નથી કે હું રહી શકું. તો તમે એમ કહે કે સાહેબ તમે આગળ તો કીધું, આગળ જ ભણાવ્યું કે જો એ ફિઝિકલી હાજરી ન આપી શકે તો શું કરી શકે? વિડીયો કોન્ફરન્સિંગમાં રહી શકે ને, પણ નહીં, પોસિબલ જ નથી. ત્યાં નેટવર્ક જ નથી આવતું. બરાબર, તો શું કરે? હા, કે મારી વતી આ હું નથી 3 મહિના આ કરશે મારી વતી કામ, એટલે ઓપ્શનલ ડાયરેક્ટર. સમજાય કે ન સમજાય? અગેન જો ધ્યાન આપજો, કેટલા માસ માટે કીધું? 3 મહિના માટે. કોઈ પણ ડાયરેક્ટર કે કોઈ પણ સંચાલક 3 મહિના કરતા વધારે સમય માટે ભારતની બહાર રહેવાના હોય તો એના વતી જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, પાછો આવી જાય એટલે મીન્સ કે પાછું મારું પદ મારે લઈ લો, પછી એમ નહીં કે આજ તે. સમજાય કે ન સમજાય? એમ એને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમન પત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકાય. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય તો. અગેન આ ટ્રસ્ટી છે પણ ટ્રસ્ટી છે નહીં. બરોબર, સમજો. બે વસ્તુ કીધી, સમજવા જેવી છે. સ્વતંત્ર ઉપર કેમ ગયું? હા, કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડાયરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડાયરેક્ટરની નિમણૂક, એટલે મીન્સ કે ઓલો જે સ્વતંત્ર ડાયરેક્ટર લીધો હતો ને ઓલો ડેટા બેંકમાંથી, એ 3 મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા. કેટલા મહિના માટે? 3 મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા છે. હવે એની જગ્યાએ કોની પસંદગી કરવાની છે? વૈકલ્પિક ડિરેક્ટરની. ઓબ્વિયસ છે, ઈ નહીં તો બીજો તો લાવવો પડશે ને એની જગ્યાએ 3 મહિના માટે. વૈકલ્પિક ડિરેક્ટર તમારે ત્યારે જ નિમી શકાય જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. મીન્સ કે એનું નામ હેમાં હોય, ડિરેક્ટર તરીકે એને નિમણૂક કરવામાં આવે. મીન્સ કે સ્વતંત્ર સંચાલક જાય તો પાછું ડેટા બેંક જોવાનું, એમાંથી વ્યક્તિને હાયર કરવાનો. સમજાય કે ન સમજાય? એમ જ. એટલે વૈકલ્પિક ડિરેક્ટરને સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ મળે. સમજાય કે ન સમજાય? ક્યાંમાંથી પસંદ કરવામાં આવે? ડાટા બેંકમાંથી. કેમાં બેંકમાંથી? ડાટા બેંકમાંથી. એ ડેટા બેંક, ડાટા બેંક, પોટેટો, અંતે તો બટેટું જ કહેવાય એમ. હા, અમેરિકામાં જાય ને તો પટેટો કહે, બ્રિટિશમાં જાઓ તો પોટાટો કહે, આપણે તો બટેટું જ કહીએ. બરાબર, સમજાય કે ન સમજાય? એમ. ચલો, ડિરેક્ટરનો સમય પૂર્ણ થતા અગાઉના ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. ખાલી જગ્યાએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. બરાબર ભાઈ, પાછળ હવે 2 મિનિટ અહીંયા ધ્યાન આપી દેજો. ક્યારની કમેન્ટિંગ શરૂ છે, મને ખબર છે. મેં બધી કમેન્ટ મને સંભળાય છે. તમને એમ લાગે મને કાંઈ સંભળાતો નથી. તમારી એકો એક કમેન્ટ પટેટોમાં, ડેટા બેંકમાં, તમારી એકો એક કમેન્ટ મને સંભળાય છે. મારે કોર્સ પતો હોય ને મારે સમજાવવાનું હોય, તમારે ખાલી અમુક હાટું હું આખું બધું બગાડ ન હોઉં. એટલે હવે વધે છે એટલે શાંતિથી કહી દઉં છું કે તમારી જીભ કાબુમાં રાખવાની. બરોબર, જ્યાં વપરાતી હોય ત્યાં વાપરવાની, અહીંયા નહીં વાપરવાની. રેડી? ઓકે. હવે ડિરેક્ટરની જગ્યા કેવી પડી ગઈ? ખાલી જગ્યા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઇંગ્લિશ આવડે ને? FB માં, FB એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફેસબુક. ચલો, કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતા પહેલા તેને દૂર કરવામાં આવે કે તેની મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમન પત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ખાલી પડેલ જગ્યાના ડિરેક્ટરને નિમી શકે છે. બરાબર, મને ડિરેક્ટર તરીકે નિમ્યો 5 વર્ષ માટે. બરાબર, પણ 3 જ વર્ષમાં મારું ઉપડી ગયું, 3 વર્ષમાં મારી જગ્યા ખાલી પડી ગઈ, તો મારી જગ્યાએ કોઈ બીજાને નિમવો પડશે ને? બરાબર, અથવા તો કોઈ પણ કારણોસર ડિરેક્ટરને પોતાના પદથી કાઢવામાં આવે. માની લો કે ગેરરીતિ કરી હોય અથવા તો ઊંચા પદ કરી હોય તો એને પોતાની પોઝિશનમાંથી શું કરવામાં આવે? રિમૂવ કરવામાં આવે. તો એની જગ્યાએ બીજાને તો રાખવો પડશે ને? એની મુદત પેલી વાત તો પૂરી કરી શક્યો હોય નહીં ત્યારે. બરાબર, અથવા તો કેન્દ્ર સરકાર નિમણૂક કરી શકે છે. તો કેન્દ્ર સરકાર ક્યારે નિમણૂક કરે? જ્યારે એનું કોઈ પણ કંપનીમાં હિત હોય ત્યારે, બાકી કરી શકે નહીં. આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલો હોય તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોય તો જ્યાં સુધી તેને હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. બરાબર, શું કીધું? કે આ પ્રકારના ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલા હોય, મીન્સ કે મારી જગ્યાએ જે ડિરેક્ટરની નિમણૂક થઈ હોય
તો તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોત તો જ્યાં સુધી તેને હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીના સમય માટે હોદ્દો આપવાનો, મીન્સ કે માની લો કે મેં 3 વર્ષ માટે કામ કર્યું તો આને કેટલા વર્ષ માટે કામ કરવા દેવાનું? 3 વર્ષ માટે, બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમ નીચેના સંજોગોમાં ખાલી થાય તો પહેલું કીધું, કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે. ડિરેક્ટરને દૂર કઈ રીતે કરી શકો? તો પહેલું, બરાબર, સંચાલકો પોતામાં જ કહે ગદ્દાર નીકળી જા એમ. બીજું શું કહે કે છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની પરવાનગી મળ્યા વગર ગેરહાજર રહ્યો હોય, બરાબર, એબ્સન્ટ રહે. કેટલા? 12 માસ, 1 વર્ષ સોરી 1 વર્ષ માટે શું રહ્યો હોય? બહાર રહ્યો હોય. મારા ઘરની બહાર, ઇન્ડિયાની બહાર. પણ જાણ કરી હોય નહીં. ઓલો તો 3 મહિના માટે છે તો નોમિની તો રાખીએ ને, પણ આ પ્રભુ તો 12 મહિના લગી વિયા ગયા પણ જાણ કરી નહીં તો એને કાઢી નાખે. અસ્થિર મગજ નો થાય પહેલેથી 11 માંથી આવે છે આ ત્રણેય વસ્તુ. પેલો કેવો થાય? અસ્થિર મગજ નો થાય, મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય તોય કાઢી નાખવાનો. અસ્થિર મગજના ને તમે મેનેજિંગ ડિરેક્ટર કે કોઈ પણ ટાઈપનું પદ આપી શકો નહીં. તમારી કંપનીનું 1 જ કલાકમાં દિવાળું ફૂંકાઈ જાય, 1 જ કલાકમાં. અદાલતે ગેરલાયક જાહેર કર્યો હોય. ગેરલાયક મીન્સ કે એની પાસે જે કઈ પણ ડિગ્રી હોય એ ફરજી નીકળે તો અદાલત કે યુ આર નોટ એલિજિબલ, ગેટ આઉટ, તો કાઢી નખાય. નૈતિક અધપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર. નૈતિક અધપતન એટલે હું અધપતન, પેલા તો નૈતિક એટલે હું આલો જવા દઉં. નૈતિક એટલે હું, છોકરાનું નામ, મારો એક સ્ટુડન્ટ હતો નૈતિક, પણ એનું નામ નહીં. તો નૈતિક ને હું અધપતન કરી નાખો તો એને નહીં રાખવાનું એમ. નૈતિક એટલે હું, ઇંગ્લિશ આવડે? હે નૈતિક હું પૂછું, નૈતિક એટલે હું આમાં મને પૂછો. કોઈક વાર હું ખીચાઈ ન હોકે એટલે મારે લોહે મારે મરે જાય, છૂટી પેન ખા આવશે. લોયલ કહીશ. લોયલ તો વફાદાર કહેવાય. મોરલ્સ ખબર પડે? મોરલ્સ એવો શબ્દ આવે અંગ્રેજીમાં, મોરલ્સ. તમે તમારા મોરલ્સ અકોર્ડિંગ જીવો છો ને, માય લાઈફ માય રૂલ્સ. તો એ જે માય રૂલ્સ છે એ તમારા શું છે? મોરલ્સ છે, તમારી નૈતિકતા છે. અમુક સ્ટુડન્ટ અંદર આવે તો પૂછીને આવે તો એના મોરલ્સ છે કે નહીં. એ કોઈ પણ ટીચરને શું આપે છે? રિસ્પેક્ટ આપે. ઘરે તે જેની આમે જેમ ફાવે એમ બોલી શકે નહીં, બોલતો નથી, તો એના મોરલ્સ છે, એને એ શીખવાડવામાં આવ્યું છે ને એ શીખ્યો છે, બરાબર. ઘણા એમ કે બાજુમાં ભાઈબંધ જે છે એ ચોરી કરતો હોય તો આપણે એમાંથી ચોરી કરવા મળે, પણ અમુક કરે અમુક ન કરે. બધાના મોરલ્સ અલગ અલગ હોય. સમજાય કે ન સમજાય? અમુક એમ કે ચોરી કર્યા સિવાય તો પાસ જ નહોતો. અમુકના મોરલ્સ એવા હોય, ભગવાને 2 આંખ્યું લેવા આપી ચોરી કરવા માટે, અને ભગવાનના ડબલ આશીર્વાદ કે ચશ્મા લાગી ગયા, દૂરથી દેખાય છે. સામે વાળો હું લખે છે. ઘણાનું એવું, ઘણાના મોરલ્સ એવા હોય, બરાબર. સમજાય કે ના સમજાય? યુનિવર્સિટીની એક્ઝામ ખબર પડે? બોર્ડ કેમ તમારી એક્ઝામ આવે? બોર્ડની એક્ઝામ એમ યુનિવર્સિટીની એક્ઝામ આવે, બરાબર. હું નામ તો નહીં લઉં ક્યાં થઈ હતી કેમ થઈ હતી, પણ હું પરીક્ષા દેતો હતો. હું સેકન્ડ લાસ્ટ બેન્ચમાં બેઠો હતો, બરાબર. અને જે કાંઈ પણ મેન ઓલા કહેવાય ને સુપરવાઇઝર, હા સુપરવાઇઝર હતી, બરાબર. ને તો હમણાં એમ કે ધ્યાન રાખવા વાળા, હારુથી વર્ડ યાદ આવી ગયું. તો એ સુપરવાઇઝર જે છે એ બધા ચેકિંગ કરે એમ કે ચોરી નથી કરતો, નામ વાંધો નહીં, આપણા મોરલ્સ અલગ. એ લોકો હામાં છે, બેઠા છે પોતાની છે. અમુક છે ને એ જડ હોય, સુપરવાઇઝર બેઠા જ રહી.
એટલે તમે કોઈ અમુક સર તમારે સુપરવિઝનમાં આવે ને તો તમને આમ આખો ક્લાસ આનંદમાં થઈ જાય, ઉત્સવ કી તૈયારી કરો મામા જેવું થઈ જાય. ખબર કે આજે તો આ સુપરવાઇઝર આવે, બેઠા જ રહે, કાંઈ કરશે જ નહીં. અમુક કેવા હોય, F1 જેવા હોય. ફોર્મ્યુલા 1 ગાડી આવે ને, સુપર ગાડી, એ ફોર્મ્યુલા 1 રેસ થાય, ગમે ને આટા મારશે, ગમે એનાથી ટર્ન લે, કાંઈ ખબર ન પડે. બરાબર, ઘણા એવા હોય. અમારે ઈ જળ જેવા હતા. આપણે વાંધો નહીં, પેપર હેલો, આમાં હું લખું, એટલે લખ્યું એમ વાંધો નહીં, પાસ થયા, 89% પાસ થયા. બરાબર, પણ લખ્યું. બરાબર, પછી ખબર, પછી ધીરે ધીરે હું લખતો હતો, મારું ધ્યાન એમાં, મેં જોયું મારી આગળની બેન્ચમાં, બરાબર, એક ભાઈ બેઠો છે. ભાઈ કહું છું, બરાબર, એટલે એવો આધેડ ઉંમરનો વ્યક્તિ કે જેને ખબર પડે છે કે શું કરાય ને શું ન કરાય. હજી નાના બાળકો ચોરી કરે ને તો હજી સમજીએ હાલો કે એને ખબર ન હોય કે ભાઈ આવી ચોરી ન કરાય એમ. એ તો ભાઈબંધના ને એનામાં ઓલા ફ્લોમાં આવીને એ લોકો ચોરી કરી નાખે. નાના છોકરાને હજી તો હાલો સમજાવવાનો હોય, પણ આ તો આધેડ ઉંમરનો વ્યક્તિ, જિંદગીના 20-22 વર્ષ કાઢી નાખ્યા હોય. બરાબર, 1 થી 12 ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, માસ્ટર્સ થયો, ગ્રેજ્યુએટ ને એટલે 5 વર્ષ પાછા કોલેજના, 12મું ને 5 એટલે 5 ને 2 7, 17 વર્ષ ભણ્યો. બરાબર, અને 18મું વર્ષ એનું શરૂ છે ભણવાનું. ખાલી ભણવામાં મેચ્યોર થઈ ગયો, 18 વર્ષનો થઈ ગયો. બરાબર, પણ તોય વાહે ફરી ફરીને આમ પૂછે છે. આપણે 360 ડિગ્રી આવે ને, એ 190 ડિગ્રી ફરી ગયો અને પૂછે છે બાજુવાળા. અને પરીક્ષા હેની છે ખબર? સોરી, પાછળ. પરીક્ષા હેની છે ખબર? શિક્ષક બનવાની. પરીક્ષા એની આપે છે, શિક્ષક ની આપે છે. હવે હું ચોરી કરતો હોઉં, દાખલા તરીકે, એક્ઝામ્પલ છે હો, મારા મોરલ્સ અલગ. હું ચોરી કરતો હોઉં ને જ્યારે તમારી એક્ઝામ સીધો બેઠ, નો દિવાલને અડી જા, દિવાલથી પાર થઈ જા, પણ દિવાલને અડીને બેઠ. એક બેન્ચમાં 2 જણા તો વચ્ચે દફતર રાખી દો. બરાબર, પોતાની આંખ જે છે એ કબૂતર જેવી કરી નાખો, આટલું જ જોવે, આની આજુબાજુ કઈ દેખાય જ નહીં. ઓલા ઘોડાને ઓલું પહેરવામાં આવે ખબર હોય તો, એવી રીતે કરી નાખો. બરાબર, ચોરી કરી જ કેમ, પૂછ્યું જ કેમ, પાણી પેન હું લેવા માંગુ, ખબર નથી પડતી એક્ઝામમાં પેન લઈને આવવાની. એવા એ શિક્ષક ભવિષ્યમાં બનવાનો છે એ ભાઈ. બરાબર, ને એ ચોરી કરતો હતો ને લેડીઝ એ પાછળ નહીં હોય એમાં. હું જો ભાઈ, પણ એમાં અધેડ ઓલો વર્ડ મેં વાપર્યો ને હું લેડીઝ કહું છું, એટલે ખબર પડે કે વોટ્સ રાઈટ એન્ડ વોટ્સ રોંગ, શું કરીએ કે શું ન કરીએ કાંઈ. બરાબર, એ તો ખીખી કરી શરૂ છે એ લોકોને. મારા નસીબ એટલા ખરાબ ને, બેનો જે છે ને, બેનો એ બહુ ધીમા અવાજે વાતચીત કરી લે, આપણને ખબર ન પડે. બરાબર, પણ એ ખુસફૂસ સતત શરૂ હતું. ને મારી આમ સાઈડ વચ્ચે રસ્તો ને આ સાઈડ બધા બેનો ને ને બેહાડી, ઈ ખુસફૂસ શરૂ. મારે 89% લાવવાના અને ઈ ટીચરની જ એક્ઝામ આપે છે. બરાબર, ઇવન ભાઈ હાલો યુનિવર્સિટીની એક્ઝામમાં ચોરી કરે, પેલી કોલેજની એક્ઝામ હોય ને, ઇન્ટરનલ એક્ઝામ આપણે કહીએ, ઇન્ટરનલ એક્ઝામમાં ચોરી કરે. હવે તમે વિચારો, તમે જ મને એમ કહો કે હું ચોરી કરતો હોઉં તો હું શિક્ષક કહેવાયને લાયક છું? હું એમ કે તો હું ચીટ કાઢીને જોઈને લખતો હોઉં કે હું બાજુવાળાને MCQ પૂછી લઉં તો હું શિક્ષક કહેવાને લાયક છું? નહીં. પણ એ લોકો બધા ચોરી કરે ને, ભવિષ્યના શિક્ષક છે, છોકરાઓ ભણાવશે ભવિષ્યને. આમ કહે ને કે એક બહુ સરસ વ્યક્તિ છે, મને નામ ભૂલાઈ ગયું, એને બહુ સરસ મજાનું કોટ આપ્યું કે ભારતનું ભાવિ એટલે ખબર પડે ને, ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. એટલે ભારતનું જે ભવિષ્ય છે ને એ ક્યાં ઘડે છે? વર્ગમાં. કોણ ઘડે છે? શિક્ષક ઘડે. ને કેવો શિક્ષક ઘડે છે? જે 190 ડિગ્રી ફરીને ચોરી કરે છે. મને તો એટલો ગુસ્સો ચડ્યો ને, નોર્મલી મને ગુસ્સો ન આવે, બરોબર, નોર્મલી, પણ એ દિવસે મને એવું થયું કે હું મારો પેપર મૂકી દઉં, બરાબર,
ને પેલા તો આ લોકોને એડમિશન કેન્સલ કરાવવું શિક્ષક તરીકેના. શિક્ષક તરીકેની જો શિક્ષક થઈને તે તમારે આવા ચોરી કરવાના ઓલા કરવા હોય તો તમારે શિક્ષક ન બને. ઘણી બધી ડિગ્રીઓ પડી છે, લાખ ડિગ્રીઓ પડી છે, તમારે એ કરવા મળે. શિક્ષકની ગરિમાને નુકસાન ન પહોંચાડે. શિક્ષક તરીકેનું માન સન્માનની તમને મેં કીધું ને અત્યારે મને જોયું મેં કે મેં તમને કીધું ને જેવું હું બોલ્યો ને કે શિક્ષક તરીકેની પરીક્ષા દેતા હતા, બરાબર, ઘણાના ફેસના રિએક્શન આમ ઓલા હતા, આશ્ચર્યમાં હતા. એટલે મને એટલું સમજાય કે તમારા મનમાં શિક્ષક તરીકેની છાપ કેવી છે કે શિક્ષક કોઈ દિવસ ચોરી કરે નહીં. આ છાપને ખરાબ કરે છે. એ આવા ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બરાબર, એવા એ તમારી રીતે જગ્યા ભરી દેવાની. તમારી રીતે સારી રીતે ફિલ ઇન બ્લેન્ક ભરશો, મને ખબર છે. સમજાય કે ન સમજાય? એટલે થોડુંક એ મારા મોરલ્સ નથી. મારી બાજુમાં ચોરી થતી મને એમ ન થાય, મારી કોલેજ મારી લાઈનમાં જ બેઠા હતા પાછળ સેમ આમ, તો મને એમ ન થાય કે લાઈને હું એને પૂછી જાઉં, બરાબર, એક મુદ્દો આવડે તો ખરી લગે, એક મુદ્દો ખાલી પૂછી લઉં, બાકીનો અંદર તો લગતા મને આવડે. એક મુદ્દો ભૂલાઈ ગયો તો હું ન પૂછી શકું. હવે તો અમારે એમસીક્યુ ના પેપર આવશે. એમસીક્યુ મીન્સ કે કેવા કે અમારે બીએડમાં, મારે બીએડ શરૂ છે, બીએડમાં કેવું હોય કે છેલ્લા તમારા 2 સેમ હોય ને, બરાબર, છેલ્લું 1 વર્ષ આપણે આમ સમજો, એમાં તમારે અકાઉન્ટ ને ઇકોનોમિક્સની જે ટેક્સ્ટ બુક આવે ને એમાંથી તમારા 50 માર્કના એમસીક્યુ નીકળે. એમસીક્યુની ટેસ્ટ દેવાની 50 માર્કની. મારે હમણાં 11 તારીખથી પેપર શરૂ થાય છે, બરાબર. હવે અત્યારે 11-12 નું અકાઉન્ટ ઇકોનોમિક્સમાં ટેસ્ટ દેવાની, નેક્સ્ટ સેમ જે આવશે એમાં 12મા ધોરણનું અકાઉન્ટ ઇકોનોમિક્સની એમસીક્યુની ટેસ્ટ દેવાની, બરાબર. તો જ્યારે ઇન્ટરનલ એક્ઝામ શરૂ હતી અમારી, બરાબર, ઇન્ટરનલ એક્ઝામમાં એમસીક્યુમાં લોકો એકબીજાને પૂછે છે. બોલો. અને જ્યારે તમે એના ઇવન કોલેજમાં જ્યારે ઓલું આવે ને વક્તૃત્વ, કંઈક સ્પીચ દેવાની હોય અથવા તો કંઈ બોલવાનું હોય કોઈ પણ ટોપિક વિશે, બરાબર, એમાં તમે એ લોકોના વિચાર સાંભળો ને તો તમને એમ થાય ઓહો કેવો સિદ્ધ માણસ છે, ઓહો આના મોરલ્સ જો, સલ્યુટ. આ બેનની વિચારધારા તો કેટલી સારી છે, નાઈસ, આ બેન તો બહુ સારા શિક્ષક બનશે, હા નાના એમસીક્યુ બહુ ગુસ્સો ચડે. એટલે એ લોકોના મોરલ્સ ખબર પડે ને, મોરલ્સ કઈ લેવલના છે એમ. સમજાય કે ન સમજાય? એક એમસીક્યુ ની સામાન્ય એમસીક્યુ ની પરીક્ષા પાસ નથી કરી શકતા. સમજાય કે ન સમજાય? મારી આગળ જે ભાઈ બેઠે ને એના 50માંથી 50 આ એમસીક્યુમાં ઇન્ટરનલ એક્ઝામમાં. કેટલા? 50માંથી 50. અને 10 એમસીક્યુ એવા હતા જે મને નહોતી ખબર કે આમાં શું આવે, પણ મેં 10 એમસીક્યુ મારી રીતે જે ટીક થતા મેં કર્યા. અને અમારી કોલેજમાં એવું થાય છે, હવે અમારી કોલેજના પ્રિન્સિપલ કંઈક ને તાલીમાર્થી, તમે લોકો ભવિષ્યના શિક્ષક બનવાના છો તો એક કામ કરો, જેટલી પણ તમારી ઇન્ટરનલ એક્ઝામ હશે ને એમાં કોઈ પણ સુપરવાઇઝર નહીં હોય. અને તમારથી અમે એવી આશા રાખીએ છીએ કે જો તમે ભવિષ્યના શિક્ષક છો તો તમે ચોરી કરશો નહીં. મેં તો કોને કહો છો તમે? ભવિષ્યના શિક્ષક ખુલ્લે આમ ચોરીઓ થાય. હવે એ લોકોને મેં પછી છે ને થોડાક મારથી આઘા રાખ્યા. ઓરા ઇફેક્ટ કરે, ઓરા ખબર પડે ને, એ ઓરા ઇફેક્ટ કરે. હું એની હારવાર રહું ને, હા, સંગતની અસર, મારો ઓરા માઇનસમાં ગરી જાય. હવે એ લોકો હારવાર મેં છે ને રહેવાનું બંધ કરી દીધું. નહીતર એ લોકો એમ કે એ લોકોની હારવાર રહું તો મને એમ થાય ચોરી તો ઇઝ અન ઈઝી થિંગ, કરી શકાય. વિદ્યાર્થી તરીકેનો એક ધર્મ છે ચોરી કરવો. એક ધર્મ પાળતા નથી, બીજા ધર્મ નહીં કરવા બેઠા છે. વાંધો નહીં, બરાબર, ચોરી નહીં કરવાની, થોડુંક ઓનેસ્ટ રહેવાનું, બરાબર. મારા પેપરમાં જેટલા માર્ક આવ્યા ને, જો હું ઓનેસ્ટલી કહું, અગેન ઓનેસ્ટલી કહું, મારા અકાઉન્ટમાં 35, 50 આઉટ ઓફ 35, ઇકોનોમિક્સમાં 32, ગેરંટી આટલા માર્ક. અને ટોટલ રાઉન્ડ અપ કરો ને તો મારે 82% આવ્યા. પણ હું ગર્વથી કહી શકું કે એક એક વર્ડ મેં જે લખ્યો છે, કે એક એક એમસીક્યુ મેં ટીક કર્યો છે ને, એ મેં મારી રીતે લખ્યો છે, મેં કોઈનામાં જોઈને નથી લખ્યો. એ 82% મારા પર્સન્ટેજ છે, એ હું ગેરંટીથી કહી શકું. બીજાને હમણાં બોલાવું, લ્યો હાથ રાખીને એમ કહો કે હા, દિલ પર હાથ રાખીને કહો, એ બધા મારા પર્સન્ટેજ, મારા જ માર્ક છે, બીજો ક્યાં? મને તો બધું આવડે. સમજાય કે ન સમજાય? એટલે આવા લોકો હોય એટલે તમારે થોડુંક ઓનેસ્ટ રહેવાનું. હું બીજું મને એટલું ખબર પડે કે જો
કોઈ ન જોવે. હાલો સરની નજરમાં તમે ન આયા, સીસીટીવી કેમેરામાં તમે ન આયા, હાલો વાંધો નહીં, પણ ઓલાની કેમેરાની નજરમાં તો આવી ગયા ને તમે, ઉપરવાળાની. અને એ બધું તમારું ભેગું થાય હો. તમારે જેટલા ખરાબ કામ હોય ને, એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારું આ એક કહેવાય ને ખરાબ કામ જ કહેવાય કે તમે ચોરી કરો. આ બધું ભેગું થાય ને ભેગું થઈને પછી એકવાર ભગવાન લાત મારે ને પછી ભગવાનને કે ભગવાન મેં શું કર્યું હતું, તમે તો મને જ મૂકતા નથી, તમને મને જ ભાળો છો, એમ કે ભગવાનને ઘણા. પણ એ ખબર ન હોય આ બધું નાનું નાનું છે ને, આ તમને લાગ્યો આ એક્સપિરિયન્સ થી કહું. આ નાની નાની બધી વસ્તુ તમે કહો ને કે આ ચાલે, આવું થાય, આવું કરાય, આ બધી નાની નાની વસ્તુ મોટી થઈને પછી એકવાર અચાનક ફ્યુચરમાં એવી રીતે તમને પાડે ને, તમે ઊભા નહીં થઈ શકો. એ ઘણી બધી વાર મેં પોતે ફીલ કરેલું છે, એટલે હું તમને કહું છું. એટલે ધ્યાન રાખજો, બરાબર. જે સાંભળજે કે છે તો વહેલા ધ્યાન રાખે. ને પેલી વસ્તુ ઈ કે બીજાનું જોવા કરતા પેલા કોનું જોવાનું? પોતાનું જોવાનું, બરાબર. હું પોતે ઓનેસ્ટ ન, હું તમને અત્યારે આ 15 મિનિટ મેં તમને આ ઓનેસ્ટીમાં મેં કાઢી, તો મને કહેવાનો હક છે નહીં. મેં પોતે ચોરી કરી હોય તો મને તમને આ બધી બાબત કહેવાનો હોત નહીં. મારા મોરલ્સ અલગ હોય. હું એમ કહું કે બેટા 5 વાગે જાગીને વાંચો, 5 વાગે તો જાગવાનું છે, 5 વાગે ન જાગો તો તમે 12મું પાસ ન કરો. પણ હું પોતે 9:30 10 વાગે જાગતો હોઉં તો મને કહેવાનો હક છે નહીં કે તમે 5 વાગે જાગો. હા, 7:30 જાગ જવાનું, સમજાઈ ગયું? 7:30 જાગ જવાનું, એનાથી મોડું નહીં કરવાનું, બરાબર. એટલે એમ વાત છે. મોરલ્સ તમારા તમે નક્કી કરો. માણસ જે છે એ પોતાના મોરલ્સ થી ઓળખાય. એક હમણાં બહુ સરસ મજાનું કોઈ સ્ટેટસ મૂક્યું હતું, મને ખ્યાલ નથી, કોઈક તો હતો, સ્ટેટસ બહુ મસ્ત મૂક્યું હતું. એ કહે કે આપણે કામ એવા કરવાના, બહુ સરસ કોટ હતો, સાંભળજો ને લેવા જેવો કોટ. આપણે કામ એવા કરવાના જેથી ઉપરવાળો રાજી રહે. કોણ રાજી રહે? ઉપરવાળો. એ અલ્લાહ હોય, ગોડ હોય, કોઈ પણ ભગવાન હોય. આપણે કામ એવા કરવાના જેથી ઉપરવાળો રાજી રહે, બરાબર. નીચે વાળાને રાજી રાખવાની જરૂર છે નહીં. આ બહુ મસ્ત કોટ હતો. કામ એવા કરો કે ઉપરવાળો રાજી રહે, નીચે વાળા તમે મરી જાઓ ને તોય રાજી નહીં થાય, તોય બે બાબત બોલીને જાહે તમારા મૈયતમાં. બોલવા વાળા બોલવાના છે. કામ એવું કરવાનું જેથી કોણ રાજી રહે? ઈ રાજી તો બધા રાજી. બીજાનું કોઈનું જોવા જવાનું નહીં. કામ એવું કરવાનું છે ઈ રાજી રહે, બાકી કોઈને રાજી રાખવાની જરૂર છે નહીં. ને ઓબ્વિયસ વાત છે, એને રાજી રાખો એટલે તમારી આજુબાજુ એવું ભરી દે ને, બરાબર, કે તમે રાજી રહ્યો. સમજાય કે ન સમજાય? બરાબર. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. એક પોઈન્ટ ભણાવી દો, કારણ કે મારું આજનું એક ટાર્ગેટ કમ્પ્લીટ થાય, બરાબર. તમને એમ લાગતું હશે ઓહો વાત તો કથામાં બેઠી ગયા આપણે, પણ નાઈસ, બરાબર. મારો એ જ વિચાર છે કે ક્યાંય ન હાલ્યો તો કથાવાચક તરીકે શરૂ કરી દેવું છે મારે. કથાવાચક નહીં તો એક મોટિવેશન સ્પીકર તરીકે શરૂ થઈ જવું, બરાબર. બહુ પૈસો છે. હાલો બહાર આવો, બધામાંથી બહાર આવો. ક્યાં ભણતા હતા? હા, નૈતિક હતો એટલે હા, એ તો ભૂલાઈ ગયું. હવે ખબર પડી નૈતિક કોને કહેવાય. નૈતિક અધપતન એટલે એક મોરાલિટી તરીકે, મીન્સ કે બધા સાથે યોગ્ય વ્યવહાર કરવો, કંપનીનું હિત ધ્યાનમાં રાખવું, બધા કર્મચારી સાથે યોગ્ય વ્યવહાર કરવો, બરાબર. ચોરી ન કરવી અથવા તો કોઈનું મર્ડર બર્ડર ન કરવું, ઈ આવું કહેવાય નૈતિક અધપતન. મીન્સ કે ઈ કોઈ પણ બાબતે મોરલી ડાઉન જાય, અથવા તો કેવું કીધું, ગુનાના કારણમાં એને અદાલત શું કરે? દોષી જાહેર કરે તો એને તરત ને તરત તમારે શું કરી દેવો પડે? પોતાના જે સંચાલક મંડળના સભ્યમાંથી જે શું કરી દેવો પડે? તમારે કાઢી નાખવો પડે, બરાબર. કંપનીના પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર કરેલું હોય તો જાહેર કરવામાં નિષ્ફળ જાય. આપણે આગળ જ કીધું કે તમારું કંપનીમાં, ગૌણ કંપનીમાં કે સહાયક કંપનીમાં તમારું કોઈ પણ જાતનું શું રહેલું છે? હિત, પ્રત્યક્ષ કે પરોક્ષ, કોઈ પણ પ્રકારનું તમારું હિત રહેલું હોય તો તમારે અગાઉથી જાણ કરી દેવી પડે. જો જાણ ન કરી હોય, પાછળથી ખબર પડે કે આનું હિત રહેલું છે, તો એને ડાયરેક્ટર તરીકે કાઢી નાખવો પડે. ખાનગી કંપનીના પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણો સમય, જો આટલા કારણો તો હોય જ છે બધામાં, પણ જો પ્રાઇવેટ કંપની હોય તો એ અલગ બીજા ઘણા પણ કારણો ઉમેરી શકે. આવી જગ્યા જ્યારે ખાલી પડે ત્યારે નવા ડાયરેક્ટર તરીકેની શું થાય છે બડા? નિમણૂક થાય છે, બરાબર. ને આજનો છેલ્લો ઓલો ટોપિક 7મું, કેવા શેર હોલ્ડર? નાના શેર હોલ્ડર. કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલી કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડરોને એક ડિરેક્ટર નિમણૂક કરી શકે.
નાના શેર હોલ્ડર એટલે જેમના શેરની દાર્શનિક કિંમત કેટલી હોય 20,000 થી ઓછી હોય. MCQ માટે ધી મોસ્ટ ટાઈમ વધુ છે, સોરી માફ કરજો, વધુ ન હોય તો ઓછી જોઈએ એમ તો કહું છું. સોરી મેં કીધું ને લેવલ થઈ જાય, વાંધો નથી ને, વધુ નથી. ઓકે, કેટલા? 20,000. 20,000 કરતા એની શેરની દાર્શનિક કિંમત હોવી જોઈએ નહીં, બરાબર? અથવા તો નિયત કરવામાં આવે તે રકમથી વધુ ન હોવી જોઈએ. એ નિયત કોણ કરે? કંપની નિયત કરે પોતાના નિયમન પત્રમાં ને આવેદન પત્ર. વધુમાં એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 1000. જો બે વસ્તુ MCQ માટે ધી મોસ્ટ ટાઈમ કહી દીધી. નાના શેર હોલ્ડર હોય એને નાના શેર હોલ્ડર વતી કોઈને નાના શેર હોલ્ડર માંથી જો કોઈના સંચાલક તરીકે રાખવો હોય તો એની શેરની દાર્શનિક કિંમત 20,000 થી વધુ હોવી જોઈએ નહીં. અથવા તો આ નાના શેર હોલ્ડરોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી કીધીશ, કેટલી? 1000 હોવી જોઈએ. સમજાય કે ન સમજાય? અને બીજી એક ડાયરેક્ટર છે સ્ત્રી ડાયરેક્ટર, બરાબર? નવા કંપની ધારા અનુસાર જોગવાઈ કરવામાં આવે છે કે કોઈ પણ કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી કેટલી હોય? 100 કરોડ થી વધારે. આ બધું MCQ માં છે એટલે જવા દઉં છું. MCQ માટે જ IMP છે. ભરપાઈ થયેલી શેર મૂડી કેટલી હોય? 100 કરોડ કે તેનાથી વધુ હોય તો ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટર રાખવાની છે. આમાં ભરપાઈ થયેલી શેર મૂડી કેટલી કીધી? 100 કરોડ. કંપનીનું વાર્ષિક ટર્નઓવર જે છે એ 300 કરોડ કરતા વધારે હોય તો તે કમ્પલસરી તમારે શું રાખવા પડે? સ્ત્રી ડિરેક્ટર રાખવું પડે, કોઈ પણ એક. કમ્પલસરી છે, ફરજિયાત. અગેન, ભરપાઈ થયેલી શેર મૂડી કેટલા કરોડ હોય? 100 કરોડ થી વધુ. અને ટર્નઓવર કંપનીનું કેટલું હોય? 300 કરોડ થી વધારે હોય, બરાબર? તો ફરજિયાત એક ફિમેલ ડાયરેક્ટર તમારે રાખવાની હોય ને હોય જ, બરાબર? આવજો ભાઈ, તમે આવજો, તમે નથી પધારતા. ભરપાઈ થયેલી શેર મૂડી એટલે બટા આપણે આની પહેલાના તે શેર મૂડીના પ્રકારમાં જોઈ ગયા, બરાબર? ભરપાઈ થયેલી શેર મૂડી એટલે કે ભાઈ જ્યારે કંપની શરૂ કરવામાં આવે, બરાબર, ત્યારે દરેક શેર હોલ્ડર પોતાની સાથે નાણાં લઈને આવે, બરાબર? હવે કંપની બે પ્રકારની હોય, બરાબર? બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી અને બાંહેધરીથી અમર્યાદિત જવાબદારી વાળી. બાંહેધરીથી અમર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે એવી કંપની કે માની લો કે કંપનીને ખોટ જાય તો એને પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે. હવે આમાં ખોટ જાય કે ન જાય, મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં એવું હોય કે ખોટ જાય કે ન જાય, કંપનીના પૈસાથી જ એ લોકો જેટલી સ્ટાર્ટિંગમાં મૂડી લાયા હતા, જે ભરપાઈ થયેલી આપણે શેર મૂડી કહીએ, આટલી મૂડી પૂરતી જ મર્યાદિત જવાબદારી રહે. એ લોકોની મિલકતને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એની મિલકતો વેચવી પડે નહીં. સમજાણું? યસ ઓર નો? ઓકે. અગેન જો તમારે આને ડિટેલમાં સમજવું હોય તો શાળા મિત્રમાં 11મા ધોરણમાં SPCC ના ચેપ્ટરમાં ડિટેલમાં આ બાબત લખેલી છે. SP ના જે પાર્ટ છે એમાં તમે ડિટેલમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.